પહોંચી છે, જેમાંથી 3 કંપની સાણંદની જીઆઈડીસીમાં અને 1 ધોલેરામાં સ્થપાશે. 163 એકરની વિશાળ જગ્યામાં ટાટા દ્વારા આ પ્રોજેક્ટ શરૂ થશે. સાણંદમાં માઇક્રોન કંપની, સીજી પાવર અને કેન્સ કંપનીને પણ જમીન ફાળવાઈ છે. આ તમામ કંપનીઓએ પ્લાન્ટ માટે કન્સ્ટ્રક્શન શરૂ કરી દીધું છે. ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતનું કહેવું છે કે 18 મહિનામાં ગુજરાતમાં પહેલી ચીપ બનીને તૈયાર થશે. 7600 કરોડ રૂપિયાના રોકાણ સાથે સ્થાનિક 5000 થી વધુ લોકોને પ્રત્યક્ષ રોજગારીનું સર્જન થવાનું છે. કંપનીઓ તો આવી જશે, પરંતુ નોકરીઓ કેવા લોકોને મળશે તે જાણવું ખૂબ જરૂરી છે. સેમિકન્ડક્ટર બનાવતી કંપનીઓને સ્કિલ્ડ કર્મચારીઓની જરૂર પડશે, જે માટે સ્કિલ યુનિવર્સિટીનું ખાતમુહૂર્ત પીએમ મોદી દ્વારા થઈ ચૂક્યું છે, જ્યાં સ્કિલ્ડ વર્કર્સ તૈયાર થશે. TSMC એટલે કે તાઇવાન સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ કંપનીમાં જે પ્રકારની રોજગારી મળે છે તેના પરથી અંદાજો લગાવી શકાય છે કે પ્રોસેસ એન્જિનિયર, ઇક્વિપમેન્ટ એન્જિનિયર, ડિવાઇસ, સર્કિટ ડિઝાઇન એન્જિનિયર થી લઈને ઇલેક્ટ્રિકલ એન્જિનિયરને ગુજરાતમાં રોજગારી મળશે. આ સિવાય એઆઈ, મશીન લર્નિંગ, સાયબર સિક્યોરિટીને લગતી જગ્યાઓ માટે ઇલેક્ટ્રિકલ, મિકેનિકલ થી માંડીને કમ્પ્યુટર સાયન્સ જેવા વિષયો પર ડિગ્રી મેળવનાર માટે સારી તકો સર્જાશે. આટલું જ નહીં, આ ઉપરાંત સેમિકન્ડક્ટર પ્લાન્ટ ગુજરાતમાં સ્થાપવા માટે હજી ઘણી કંપનીઓ લાઇનમાં છે.